નમસ્કાર મિત્રો, આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી વિશિષ્ટ બાળકોને સમજવા એક વિસ્તૃત માર્ગદર્શિકાનો અભ્યાસ કરીશું. વિશિષ્ટ બાળકો કોને કહેવાય? જે બાળકો સામાન્ય બાળકોથી શારીરિક, માનસિક, બુદ્ધિગત, ભાવનાત્મક અથવા સામાજિક રીતે અલગ હોય અને જેમને વિશેષ શિક્ષણ, માર્ગદર્શન અથવા સંભાળની જરૂર પડે તેમને વિશિષ્ટ બાળકો કહેવામાં આવે છે. સામાન્ય બાળકોની સરખામણીમાં વધુ અથવા ઓછી ક્ષમતા ધરાવતા બાળકો એટલે વિશિષ્ટ બાળકો. મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વિશિષ્ટતા ક્રો એન્ડ ક્રો, જે બાળકો સરેરાશ બાળકોથી નોંધપાત્ર રીતે ભિન્ન હોય અને જેમને વિશેષ શિક્ષણની જરૂર પડે તે વિશિષ્ટ બાળકો છે. સ્કિનરના મતે વિશિષ્ટ બાળકો એવા હોય છે કે જેમની ક્ષમતાઓ સામાન્યથી ઘણી વધારે અથવા ઓછી હોય. વિશિષ્ટતાના મુખ્ય પ્રકારો. વિશિષ્ટ બાળકોના બે પ્રકારો છે. એ અસામાન્ય ક્ષમતા ધરાવતા બાળકો, બી ક્ષમતામાં ખામી ધરાવતા બાળકો. પ્રતિભાશાળી બાળકો, ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા, ઊંચી બુદ્ધિ IQ 120થી વધુ. લક્ષણો: ઝડપી શીખવાની ક્ષમતા, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વધુ, નેતૃત્વ ક્ષમતા. શૈક્ષણિક વ્યવસ્થા: સમૃદ્ધ અભ્યાસક્રમ, ઝડપથી અભ્યાસ, પ્રોજેક્ટ પદ્ધતિ. સર્જનાત્મક બાળકો નવા વિચારોના સર્જક, પ્રશ્ન પૂછવાની ટેવ, કલ્પના શક્તિ વધુ, નવીન વિચારો રજૂ કરે. મંદ બુદ્ધિના બાળકો બૌદ્ધિક ક્ષમતાનું વર્ગીકરણ. લક્ષણો છે: શીખવામાં ધીમા, સ્મરણ શક્તિ નબળી, સામાજિક સમાયોજનમાં મુશ્કેલી. IQ આધારિત વર્ગીકરણ: અતિ ગંભીર IQ 20થી ઓછો, ગંભીર IQ 20થી 34, મધ્યમ IQ 35થી 49, હલકા IQ 50થી 70. શીખવામાં અક્ષમતા, ચોક્કસ ક્ષેત્રમાં પડકારો. આ સ્લાઇડ સમજાવે છે કે આ અક્ષમતાઓ ચોક્કસ ક્ષેત્રમાં હોય છે અને તે બાળકની સંપૂર્ણ બુદ્ધિનું પ્રતિબિંબ નથી. ડિસ્લેક્સિયા, જે વાંચનમાં મુશ્કેલી, ડિસ્ગ્રાફિયા, લખવામાં મુશ્કેલી, ડિસ્કેલ્ક્યુલિયા, ગણિતમાં મુશ્કેલી. શારીરિક અને ભાવનાત્મક પડકારો. શારીરિક રીતે અક્ષમમાં જોઈએ તો અંધ, બહેરા અને લંગડા. તેમના માટેની શૈક્ષણિક વ્યવસ્થા છે બ્રેઇલ લિપિ, સાંભળવાના યંત્રો અને સહાયક સાધનો. ભાવનાત્મક અને વર્તણૂકમાં સમસ્યા. એના લક્ષણો છે આક્રમક વર્તન, અતિ ભય, ચિંતા અથવા ડિપ્રેશન. વિશેષ શિક્ષણ શા માટે અનિવાર્ય છે? તેમના સર્વાંગી વિકાસ, સમાન તક, સામાજિક સમાયોજન અને આત્મવિશ્વાસ વધે. સમાવેશી શિક્ષણ, સૌને સાથે લઈને ચાલવાનો માર્ગ. વ્યાખ્યા: વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકો સાથે શિક્ષણ આપવાની પદ્ધતિને સમાવેશી શિક્ષણ કહે છે. મુખ્ય લક્ષણો: ભેદભાવ વગર શિક્ષણ, વ્યક્તિગત ધ્યાન, સહાયક શિક્ષક. શિક્ષકની ભૂમિકા: સફળતાનો આધારસ્તંભ, ઓળખ અને મૂલ્યાંકન, માતા પિતાની સહભાગિતા, યોગ્ય શિક્ષણ પદ્ધતિ, ધીરજ અને સહાનુભૂતિ. ટેટ પરીક્ષા માટેના મુખ્ય મુદ્દા: વ્યાખ્યાઓ, પ્રકારો, IQ આધારિત વર્ગીકરણ, સમાવેશી શિક્ષણ, લર્નિંગ ડિસેબિલિટીના ઉદાહરણો, ગિફ્ટેડ વર્સિસ મેન્ટલી રિટાર્ડેડ તફાવત. દરેક બાળકની ક્ષમતાને ઓળખી વિકસાવીએ. વિશિષ્ટ બાળકો સમાજનો અગત્યનો ભાગ છે. યોગ્ય શિક્ષણ, માર્ગદર્શન અને પ્રેમ દ્વારા તેઓ પણ સફળ અને સ્વાવલંબી નાગરિક બની શકે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન આ સફરમાં આપણું માર્ગદર્શક છે. થેન્ક યુ.